પાલનપુરમાંથી યુવકના થયેલા અપહરણમાં ગણતરીના કલાકોમાં છુટકારો. સાસ સસુર અને બે શાળાઓએ જમાઈનું કર્યું હતું અપહરણ. 4 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા, જે પરિવારને મંજૂર ન હતા. ગઈકાલે પાલનપુર હાઈવે પરથી સ્વિફ્ટ ગાડીમાં રાજસ્થાન ઉપાડી જઈ કર્યું હતું અપહરણ. રાજસ્થાન પોલીસની મદદથી પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં અપહૃતને છોડાવ્યો. પોલીસે સાસુ અને શાળાની કરી ધરપકડ. જોકે સસરા અને એક શાળો ફરાર. પાલનપુરમાંથી યુવકના થયેલા અપહરણમાં ગણતરીના કલાકોમાં છુટકારો. સાસ સસુર અને બે શાળાઓએ જમાઈનું કર્યું હતું અપહરણ. 4 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા, જે પરિવારને મંજૂર ન હતા. ગઈકાલે પાલનપુર હાઈવે પરથી સ્વિફ્ટ ગાડીમાં રાજસ્થાન ઉપાડી જઈ કર્યું હતું અપહરણ. રાજસ્થાન પોલીસની મદદથી પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં અપહૃતને છોડાવ્યો. પોલીસે સાસુ અને શાળાની કરી ધરપકડ. જોકે સસરા અને એક શાળો ફરાર. અપહરણના આરોપી પકડાયા છે. શું મામલો હતો? કઈ રીતે અપહરણ થયું હતું? પોલીસે કઈ રીતે ઝડપ્યો? ગઈકાલે પાલનપુરના કોજી વિસ્તારમાં રાત્રે આશરે 9 વાગે પોલીસને જાણકારી મળે છે કે એક પરિવાર કે જેની અંદર એમના પત્ની, પતિ અને તેનો બાળક જે 4 વર્ષની ઉંમર છે તેનું 9 વાગ્યાની આસપાસ કોઈ લાલ કલરની સ્વિફ્ટ ગાડીમાં અપહરણ થઈ જાય છે. એ ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા પાલનપુર પશ્ચિમની ટીમ અને સાથે સાથે એલસીબી અને એસઓજીની ટીમને જાણકાર કરવામાં આવે છે અને તમામ રસ્તાઓને હાલમાં બ્લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ વધારે તપાસ કરતાં ખબર પડે છે કે જેનું અપહરણ કરવામાં આવ્યું છે તે દીકરી, એટલે કે જેની સાથે લગ્ન થયા હતા, તેના પિતા, તેના ભાઈ અને અન્ય બીજા 2 લોકો દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું છે. વધારે વિગત જોતા ખ્યાલમાં આવે છે કે જે યુવતી છે તેણે આશરે આજથી 4 વર્ષ અગાઉ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરેલા હતા, પરંતુ માતા પિતાને પસંદ ના હતું. આજે 4 વર્ષ પછી તેના પિતાએ, તેના ભાઈએ અને અન્ય બીજા 2 લોકોએ સાથે મળી આ યુવાનનું, કે જેની સાથે લગ્ન નતા કરવા દેવા માંગતા, તેનું અપહરણ કરી દે છે અને અપહરણ કરીને એમને રાજસ્થાન તરફ લઈ જાય છે. પરંતુ બનાસકાંઠા પોલીસને ખબર પડતા તત્કાલ ધોરણે તમામ રસ્તાઓને સીલ કરવામાં આવે છે અને રાજસ્થાન પોલીસનો બી કોન્ટેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ રાજસ્થાનના રાણીવાડા ખાતેથી જ્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળે છે ઇન્ટેલિજન્સથી કે તે લોકો ત્યાં છે, ત્યારે પોલીસને મોકલવામાં આવે છે અને ત્યારબાદ રાણીવાડા ખાતેથી આ તમામ આરોપીઓને બી પકડી પાડવામાં આવે છે અને સાથે સાથે જે યુવકનું અપહરણ થયું છે તેને બી છોડાવવામાં આવે છે. હાલમાં હસમુખભાઈ બળવંતસિંહ રાઠોડ અને ઇન્દિરાબેન બળવંતસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બળવંતસિંહ રાઠોડ અને મનોજસિંહ છે જે હાલમાં નાસ્તા ફરતા છે તેને બી સત્વરે પકડી લેવામાં આવશે.